ગુજરાત પાટીદાર સમાજ દ્વારા ખોડલાધામ ખાતે કરોડોના ખર્ચે નિર્માણ પામેલ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 17 થી 21 દરમિયાન યોજાનાર 5 દિવસના કાર્યક્રમ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજને આમંત્રણ આપવા ખોડલધામ ખાતેથી નીકળેલ રથ ગઢ આવી પહોંચતા ગઢના પાટીદાર સમાજ દ્વારા કુંભાસણ 4 રસ્તાથી ભવ્ય બાઇક રેલી તેમજ ડીજે સાથે ગઢના સરદાર ચોક ખાતે અગ્રણીઓ દ્વારા ભવ્ય સામૈયું કરી સમૂહ આરતી ઉતારવામાં આવી હતી। આ રથયાત્રાને જોવા સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। રાજપૂત સમાજ દ્વારા પણ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાટીદાર સમાજ પોતાના ભાતીગળ પહેરવેશે ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ રથયાત્રા સમગ્ર ગામમાં ફર્યા બાદ નિજ ખોડિયાર માતાજીના મંદિરે રથ પહોંચતા સમૂહ આરતી ઉતારવામાં આવી હતી। ખોડલધામ મંદિર માટે 1,11,111 નું અનુદાન ગઢના પાટીદાર સમાજે આપ્યું હતું। રથના રાત્રિ રોકાણ દરમિયાન સમૂહ ભોજન લઈ પાટીદાર સમાજે મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ રેલાવી હતી।